ગુજરાતીને આપણી કહેવત છે સૌરાષ્ટ્રની કે ભાઈ ફરે ને ઈ ચરે ટૂંકમાં એમ. તો બહાર તમને જે અનુભવ થશે ને અનુભવ એ જીવનમાં મોટા મોટો શિક્ષક હોય છે, ફાળો ભજવતો હોય. પરિવાર મિત્રો એક આખું વટવૃક્ષ હોય છે, એક આંબાની ડાળ હોય છે. કે આજે પરિવારમાં ઘણા બધા વ્યક્તિત્વ હોય છે, આપણા બા દાદા હોય છે, આપણા મધર ફાધર હોય છે, બ્રધર સિસ્ટર હોય છે. તો પોલિટિક્સ, રાજકારણ, સો આના વિશે તમારું શું માનવું છે? તમારું પોતાના શું વિચારો છે? જો આપ ઇન્ટરેસ્ટેડ હોય પોલિટિક્સમાં અને આપનું જો માઇન્ડ કામ કરતું હોય એ બાબતે, તો આપણે આજના ભારત દેશને આગળ લઈ જવા માટે યુવાનોનો ખૂબ મહત્વનો ફાળો આગળ જતા પોલિટિક્સમાં રહેશે. પણ હંમેશા હું ઓલવેઝ મોર્નિંગથી જ હું એવા મારા દિવસની શરૂઆત કરું છું કે આઈ એમ વેરી કોન્ફિડન્સ ઓલવેઝ ટુ લાઈફ ટાઈમ. સાથે એક મંત્ર લઈને ચાલતા હોઈએ છીએ કે આપણા માતા પિતા છે, આપણો આખો પરિવાર, આટલો વિશાળ પરિવાર છે આપણી સાથે જોડાયેલો. જીવનમાં શું ઘટે? કાંઈ ન ઘટે. બરાબર. તમે એસીમાં બેઠા બેઠા 4 દિવાલોની અંદર કામ કરો તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ 1 વર્ષ પછી અલગ હોય છે, અને જે વ્યક્તિ માર્કેટમાં ફરે છે એનું વ્યક્તિત્વ 1 વર્ષ પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. કેમ કે ક્રિકેટ છે, ક્રિકેટ બરાબર છે, તેમાં એક જે બેટ્સમેન છે એ બેટિંગ કરી રહ્યો છે, સો એને ડર કોનાથી સૌથી વધારે હોય? એને ફર્સ્ટ ઓફ ઓલ ડર તો એમના કોચથી હોય છે, અને Okay. સાથે સાથે એની બોડી લેંગ્વેજમાં જેટલું પ્રેશર હોય છે કે આજે એના લાઈફ સ્ટ્રક્ચરનો પણ એને ડર હોય છે કે આજે જીવનમાં હું આજે નહીં રમું, હું આજે મારું પરફોર્મન્સ નહીં બતાવી શકું, તો જીવનમાં હું પણ ક્યાંક ને ક્યાંક સાઈડ થઈ જઈશ. સ્વામી વિવેકાનંદની એક વ્યાખ્યા છે, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે તમારું કર્મ કરો, ફળની ચિંતા ના કરો. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ આ પોડકાસ્ટમાં કંઈક એવા વ્યક્તિત્વોને લઈને આવીએ કે જેના દ્વારા જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી, જેમની લાઈફમાંથી તમને કંઈક ને કંઈક પ્રેરણા મળે, ઇન્સ્પિરેશન મળે, અને તે વ્યક્તિએ જે ગ્રોથ મેળવ્યો છે એ જ ગ્રોથ સેમ તમને પણ તમારા જીવનમાં મળે. જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આજે સરસ મજાના એવા વ્યક્તિત્વ સાથે આજે આપણે મુલાકાત કરવાની છે કે જેમનું નામ છે કિશન સોની, કે જેઓ સરસ મજાના મોટિવેશનલ સ્પીકર છે અને ઘણા બધા લોકોના લાઈફમાં કંઈક ને કંઈક બદલાવ લાવવા માટે હંમેશા તેઓ મહેનત કરી રહ્યા છે. સો આજે કિશનભાઈ સાથે ઘણા બધા એવા સવાલોની ચર્ચા કરવાની છે કે જેને કારણે એ સવાલોના જવાબ આપી એ સવાલોના જવાબમાંથી તમે ઘણું બધું શીખી શકો છો. સો કિશનભાઈ, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ વેરી મચ યોગેશભાઈ, આપનો ખૂબ ધન્યવાદ. સો કિશનભાઈ, આજે આપણે અમારા જે વ્યુઅર્સ છે બરાબર છે, એમના માટે આપણે ઘણા બધા સવાલોની ચર્ચા કરવાની છે, પરંતુ એ સવાલો તરફ આગળ વધી એના પહેલા તમારો બેઝિક પરિચય અમારા વ્યુઅર્સને આપો કે તમે કેટલા સમયથી શું કાર્ય કરી રહ્યા છો, બરાબર છે, તમારો બેઝિક ઇન્ટ્રોડક્શન. નમસ્કાર મિત્રો, મારું નામ કિશન સોની છે. હું અમરોલી ખાતે મારું રેસિડેન્ટ છે અને હું ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો વ્યક્તિ છું. અને લાઈફમાં ટૂંકમાં ઘણા બધા એવા ચેન્જીસ ટૂંકમાં થયા હોય છે કે ઘણા બધા ચેન્જીસ આપણે આપણી જાતે કરતા હોય છે, ઘણા લોકો આપણે ચેન્જીસ કરાવતા હોય છે. એ માટે આજે આપણે સૌ ચર્ચાના વિષય ભાગરૂપે આજે ભેગા થયા. સો કિશનભાઈ, આપણે શરૂઆત એ જ સવાલથી કરીએ કે દરેક વ્યક્તિના જીવનમાં કંઈક એવા વ્યક્તિઓ આવતા હોય છે કે જેના કારણે એમના જીવનની જે દિશા છે એ ચેન્જ થઈ જતી હોય છે. સો અમારા વ્યુઅર્સને એ જણાવો કે તમારા જીવનમાં કયા એવા વ્યક્તિનો રોલ્સ છે કે જેના કારણે તમારા જીવનની કંઈક દિશા બદલી હોય એવી? ખૂબ સરસ આપણે વાત કરી યોગેશભાઈ કે જીવનમાં આજે ઘણા બધા વ્યક્તિત્વ આવતા હોય છે કે જેના લીધે ઘણા તમને સારી વાત કહે તો પણ તમારું જીવન ચેન્જ થતું હોય છે, ને ઘણી વાર તમને એમ કે ભાઈ તારાથી જીવનમાં કાંઈ ન થાય, તું આ જીવનમાં ખોટો પૃથ્વી પર વજન છો. ઓહો, ઘણા લોકો એવું કહી જાય તો એના લીધે પણ લાઈફમાં ચેન્જિંગ થતો હોય છે એમ. તો મારા જીવનમાં સ્પેશિયલી મારા રિલેટિવનો ખાસ રોલ છે. આજે તમને વિશેષમાં આપ સૌને વાત કરું તો મારું ગામ મેન રાજકોટ ઉપલેટાનું છે, રાજકોટ જિલ્લાનું ઉપલેટા ગામ. ત્યાંથી અમે સુરતમાં 2015 થી સેટ છીએ. સમજો આજે સુરતમાં સેટ છીએ તો મારા રિલેટિવ વિશેષમાં આપ સૌને વાત કરું તો મારા માસા માસી અને મારા મામા મામી અને મારા કઝિન, ઘણા બધા વિશેષ લોકોનો આજે મારા જીવનમાં ખૂબ મહત્વનો ફાળો છે કે જેના લીધે આજે હું તમારી સામે પણ બેઠો છું ને તમે જે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું એ એમના થકી છે. એટલે એમના માટે મારા બેન બનેવી છે, સાથે સાથે એમનો પણ ખૂબ મારા જીવનમાં મહત્વનો ફાળો છે. વિશેષમાં મારા પરિવાર માટે પણ એમનો ખૂબ મહત્વનો ફાળો છે. સો જીવનમાં
સારા લોકોનો તો ફાળો છે જ એટલો, પણ અમુક એવા વ્યક્તિઓનો પણ બહુ મોટો રોલ હોય કે જે આપણને હંમેશા નેગેટિવ કરતા હોય છે. જીવનમાં પ્રોગ્રેસ બંને લોકોને કારણે થતી હોય છે. તમે એમ કીધું કે ઘણા બધા લોકોએ મને એવું કીધું કે તું જીવનમાં કંઈ જ નહીં કરી શકીશ. તો એક સરસ મજાની વાત આ તબક્કે મારે કરવી છે કે ક્રિકેટ છે, ક્રિકેટ બરાબર છે, તેમાં એક જે બેટ્સમેન છે એ બેટિંગ કરી રહ્યો છે, સો એને ડર કોનાથી સૌથી વધારે હોય? એને ફર્સ્ટ ઓફ ઓલ ડર તો એમના કોચ થી હોય છે, અને Okay. સાથે સાથે એની બોડી લેંગ્વેજમાં જેટલું પ્રેશર હોય છે કે આજે એના લાઈફ સ્ટ્રક્ચરનો પણ એને ડર હોય છે કે આજે જીવનમાં હું આજે નહીં રમું, હું આજે મારું પરફોર્મન્સ નહીં બતાવી શકું, તો જીવનમાં હું પણ ક્યાંક ને ક્યાંક સાઈડ થઈ જઈશ. ઓકે, સો એ એક પ્રકારનો મેન્ટલ ફિયર છે, બરાબર છે, કે ભાઈ મારે કોચનું પ્રેશર હોય કે પછી ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઓ સાથે હોય છે. પરંતુ હકીકત જોવા જઈએ ને તો એને સૌથી વધારે જો કોઈ ડર હોય તો એના સૌથી નજીકના વ્યક્તિ એટલે કે વિકેટ કીપર. હંમેશા લોકો વિચારતા હોય કે આપણી સામેથી જે લોકો આવે છે કે નહીં એને જ આપણે ફેસ કરવાના છે, એનેથી જ આપણે ડર લગાવવાનો છે, બરાબર છે, ડર રાખવાનો છે. પણ હકીકતમાં ડર હોય છે પાછળના વ્યક્તિથી. ઇટ મીન્સ કે જ્યારે કોઈ વ્યક્તિ બેટિંગ કરી રહ્યો ને ત્યારે એના સૌથી નજીકના વ્યક્તિ એ જ વ્યક્તિ એને આઉટ કરવા માટે રેડી હોય છે. સેમ એવું જ પરિવારમાં થાય છે કે કોઈ વ્યક્તિ આગળ વધવા માંગે છે, બરાબર છે, ત્યારે સૌથી વધારે જો કોઈ ડેમેજ કરતું હોય, સૌથી વધારે જો કોઈ મેન્ટલ ફ્રસ્ટ્રેશન આપતું હોય તો એ નજીકના લોકો જ હોય છે. જેમ તમે કીધું કે ભાઈ તારાથી કંઈ નહીં થાય, તું કે તું પૃથ્વી ઉપર બોજ છો, બરાબર છે, ખોટો વજન કરવા આવ્યો છો. સો આવા લોકોના કારણે પણ ઘણી વખત જીવનમાં પ્રોગ્રેસ થતી હોય છે. કિશનભાઈ, આ તબક્કે દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક સારા અનુભવો હોય કે જેની પાસ્ટ મેમરીઝ હોય કે જેના કારણે વ્યક્તિ છે ને એ જે એના જીવનમાં પ્રોગ્રેસ કરવા માટેની ઇન્સ્પિરેશન, મોટિવેશન મળતું હોય છે. તો કોઈ એવા એક બે સારા અનુભવ કે જે તમે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હો? ખૂબ સરસ આપે યોગેશભાઈ ક્વેશ્ચન પૂછ્યો, એનો ખૂબ હું વિગતવાર આપને જવાબ આપીશ. કે મારી જ સારા અનુભવની એક વિશેષ આપ સૌને વાત કરું તો હું જ્યારે સુરત આજે અમે સેટ થયા ત્યારે મેં અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 4-5 ઇન્ડસ્ટ્રીમાં મેં સ્ટાર્ટિંગથી જોબ કરી. અને એમાંથી મને, કેમ કે મારે એવું હતું જીવનમાં કે મને એવું દેખાતું મારા કોન્ફિડન્સ છે 110% શ્યોર હોઉં છું ગમે ત્યારે, ઓલવેઝ, કે જીવનમાં મારે કંઈ પણ કરવું છે તો મને મારા ઉપર કોન્ફિડન્સ છે કે આ વસ્તુ આપણે કરી શકશું એમ. એટલે મારા સંપર્કમાં એક એવા વ્યક્તિત્વ આવ્યું યોગેશભાઈ કે જેને મને ટૂંકમાં એને પેપરમાં એડ આપી હતી પહેલા કે મેં તમને જેમ વાત કરી કે મેં અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી, પણ હું બિલોંગ વધારે ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીથી કરતો હતો. કેમ કે મારો પહેલેથી ઇલેક્ટ્રિકલ લાઇનમાં ને ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં મારો વધારે પડતો વિચાર હતો ને એમાં મને વધારે કોન્ફિડન્સ હતો એમ. એટલે હું એનાલિસિસ કરતો હતો, જોબ બધી સર્ચ કરતો હતો, આ છે તે છે. પછી મેં એક દિવસ પેપરમાં એડ આવી હતી. તે એડ હતી શ્રી નીલકંઠ કોર્પોરેશન LLP ની. એમના ઓનર છે ગોપાલ કાનાણી, અને એમની સાથે મેં ચર્ચા કરી, એમની સાથે મેં ઇન્ટરવ્યુ આપ્યું, અને ત્યારથી ટૂંકમાં વાત કરું ને સર તો ત્યારથી મારા જીવનની આખી રૂપરેખા બદલી. આખી ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં નામચીન આજે કિશન સોની સાહેબ તરીકે આજે મને ઘણા લોકો વ્યક્તિત્વ ઓળખે છે. તો એમને મને એક જ એવી વાત કીધી સર ફોનમાં કે આવો તમને ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં સેટ કરી દઈએ. આજે એને વાત કરીને સર 1 કરોડ રૂપિયાની વાત હતી કે આજે ખૂબ હું એમનો ખૂબ આભારી છું આજે ગોપાલભાઈનો કે આજે તમે મને આજે ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં આ સેન્ટેન્સ તમે મને આપ્યું, તેથી મને વધારે મારા ઉપર કોન્ફિડન્સ આવ્યું કે આજે આપણે નથી જોઈન થયા તો પણ આ વ્યક્તિત્વએ આપણે કોન્ફિડન્સ વધાર્યું છે. એટલે મારા જીવનમાં એ ખૂબ સારો એવો અનુભવ હતો કે આજે મને ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતું જે તે ડીપમાં નોલેજ આજે છે એમના થકી. મતલબમાં કે એક વ્યક્તિ એવા હતા કે જેને તમે જાણતા પણ નહોતા, જસ્ટ એની પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈને તમે એમને કોલ કર્યો હતો ને એ વ્યક્તિએ તમને આટલું સરસ મોટિવેશન આપ્યું. ઇટ મીન્સ કે ઘણા સમાજમાં સારા લોકો પણ છે કે જે હંમેશા લોકો જીવનમાં આગળ વધે એના માટે સતત મહેનત કરતા હોય છે. હવે એક સવાલ મારે એ પૂછવો છે કે ભાઈ હવે તમે ગામડેથી આવ્યા છો, બરાબર છે, સૌરાષ્ટ્રથી આવ્યા છો અને સુરતમાં ઘણા સમયથી રહો છો, પરંતુ હવે તમને શું લાગે છે કે હવે તમારા જીવનમાં તમારે પ્રોગ્રેસ કરવો છે તો કયા કયા વ્યક્તિઓ છે અથવા તો કયા કયા લોકો છે કે જે તમારા જીવનમાં સૌથી મોટો રોલ પ્લે કરી શકે છે? ઘણા બધા એવા વ્યક્તિત્વો મારા જીવનમાં અત્યારે મારી આજુબાજુ છે. પેલા તો તમને ઈ વાત કરી દઉં કે મારી જે વધારે જે ભૂલ કાઢતા હોય છે ને, કે મને કહે કે ભાઈ આ વસ્તુ આમ છે તેમ છે, એને હું મારી વધારે નજીક રાખું છું. અને જેને ખબર જ છે કે ભાઈ આ વ્યક્તિ આમ છે એને ભાઈ હવે દૂર રાખીએ ટૂંકમાં. બરાબર. કેમ કે આપણે આપણી ભૂલ જે વ્યક્તિ કહે ને એનાથી જ આપણી લાઈફમાં જીવનમાં પ્રોગ્રેસ થતો હોય છે.
કે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ બેઠા હોય ને તો આપને ઇગ્નોર કરે. ઘણી જગ્યાએ આપણે કોઈ વ્યક્તિને મળવા ગયા હોય ને તો ઈ આપને અમુક એવી વાતમાં આપને ટોન મારી દે કે આ વસ્તુ ઇન્ટેન્સ, ટૂંકમાં ઇનડાયરેક્ટલી આપને કહી દે કે આ વસ્તુ આમ છે તેમ છે, પણ એવું નથી હોતું. સામેવાળો વ્યક્તિ પણ દરેક વ્યક્તિ આજે ઇન્ટેલિજન્ટ હોય જ છે ટૂંકમાં, એમ કે એને ખબર પડતી જ હોય છે કે ભાઈ તમે શું બોલ્યા. બરાબર. પણ ઈ વ્યક્તિને તમને તમારા પ્રત્યેની એક રિસ્પેક્ટ છે, ઈ તમારી વ્યક્તિ રિસ્પેક્ટ કરે છે, એટલે તમને એ વ્યક્તિ સામે પરફેક્ટલી આન્સર નથી આપતો એમ. બરાબર. એટલે ઘણા બધા એવા ટૂંકમાં હોય છે આપણા જીવનમાં વ્યક્તિત્વ એમ. આગળનો જે આપણે જેમ વાત કરી કે આગળનો જે ગોલ છે, અત્યારે જે મારું લેવલ છે એનાથી હું એવું હજી વિચારું છું કે હજી હું આનાથી પણ આગળ લેવલ જઈશ, અને આગળ લેવલ જે કાંઈ પણ મને જે કાંઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આગળ જતા જે કાંઈ પણ મને ગ્રો દેખાય છે એમાં મને કોન્ફિડન્સ છે કે હું એમાં આગળ વધી શકીશ. બરાબર. ઇટ મીન્સ કે દરેક વ્યક્તિનો જીવનમાં કંઈક ને કંઈક ફાળો હોય છે અને એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે જીવનમાં ક્યાં લેવલ સુધી પહોંચવા માંગીએ છીએ. હવે આજે તમે એક યુથ છો, તમે આજે એક યુવાન છો, બરાબર છે, અને તમે જીવનમાં ઘણા બધા સંઘર્ષો કર્યા, ઘણા બધા સ્ટ્રગલ્સ કર્યા, બરાબર છે, અને છેલ્લા ઘણા સમયથી તમે આ ફિલ્ડમાં કામ કરો છો. શું તમે ઘણા બધા એવા યુવાનોને જોયા હશે, યુથને જોયા હશે, બરાબર છે, કે જે રોંગ સાઈડ પર, મતલબમાં રોંગ ટ્રેક પર ચાલતા હોય છે, વ્યસનો કરતા હોય છે, બરાબર છે, મોબાઈલ્સમાં ટાઈમ પાસ કરતા હોય છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર સ્ક્રોલિંગ કરતા હોય છે, સસ્તા ફોલોવર્સ લેવા માટે ગમે તેવા સ્ટન્ટ કરતા હોય છે. તો આ બધા લોકો વિશે, આ જે યુવાનો છે એના વિશે તમારું શું કહેવું છે? તમારા જીવનના એક્સપિરિયન્સમાંથી આ લોકોને જો કોઈ મેસેજ આપવો હોય તો શું આપશો? જી, ખૂબ આપે સરસ વાત કરી. હું આજના યુવાનોને ખાસ કરીને આજકાલની જે પેઢી છે, ટૂંકમાં આજકાલના જે યુવાનો છે એને પર્સનલી એક એવો મેસેજ આપવા માંગુ છું કે આજે જે જીવન જે છે, માની લો કે કોઈ પણ વ્યક્તિ આજે જન્મ લે છે ત્યારે બાળ અવસ્થામાં હોય, પછી ધીમે ધીમે ઈ યંગેસ્ટ અવસ્થામાં આવે, પછી કિશોર અવસ્થામાં આવે. જે કિશોર અવસ્થાથી વૃદ્ધાવસ્થાનું જે વચ્ચેનું જે લાઈફનું જે ટાઈમ છે ને, એ ગોલ્ડન ટાઈમ કહેવાય. કે જીવનમાં તમારે જે ચેન્જીસ લાવવા છે ઈ તમારી ઈ જ ટાઈમ છે. ઈ ટાઈમ જો તમે ચૂકી ગયા પછી પૂરું, પછી તમે જીવનમાં લગભગ કાંઈ નથી કરી શકતા. 99% એવા કેસીસ નથી કે આપણે જોઈએ છીએ કે લગભગ કોઈ એવા કેસીસ નથી કે જેને વૃદ્ધાવસ્થામાં સક્સેસ મળી હોય. એમ હોય છે પણ 1-2% એવા વ્યક્તિત્વ છે. એટલે ખાસ કરીને આજના યુવાન મિત્રોને એવી સલાહ આપવા માંગુ છું કે એડવાઇસ આપવા માંગુ છું કે જીવનમાં આજે આ ગોલ્ડન ટાઈમ છે. કોઈ એવી ખરાબ લાઈન, કોઈ એવી કુટેવ, કોઈ એવી સંગત સાથે ના જોડાવું જોઈએ, અને જીવનમાં આપણે આપણા માતા પિતાએ, ભગવાને આવો સરસ માનવ જીવ આપ્યો છે, તો આપણે આપણા જીવનમાં જે કાંઈ પણ કરી શકીએ એના માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. ખૂબ જ આપણે સ્વામી વિવેકાનંદની એક વ્યાખ્યા છે કે કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કર, ટૂંકમાં એ રીતની આખી એક એની સેન્ટેન્સ છે કે ઉઠો. ગુજરાતીમાં પણ એમની એક સ્વામી વિવેકાનંદની ખૂબ સારી એવી લાઈન છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે તમારું કર્મ કરો, ફળની ચિંતા ના કરો. એટલે આજના યુવાનોને ખાસ એ મેસેજ છે કે આજે ખરાબ જે લાઈન બાજુ જાય છે, લાઈક ડ્રગ્સ બાજુ અત્યારે વધારે જાય છે, લોકો ડ્રિંક કરે છે, ના ખાવા પીવાનું ખાય છે, એ બાજુ આપણે ના જવું જોઈએ. કેમ કે તમે સંઘર્ષ કર્યો છે તો તમે તમારી આગળની પેઢીને મોટિવેટ કરી શકશો કે આજે મેં આ સંઘર્ષ કર્યો ત્યારે આ છે, આ વસ્તુ એમને નથી થઈ. વાહ ભાઈ, બહુ સરસ મજાની વાત કરી કે આજના જે કંઈ બી યુથ છે એ રોંગ ડાયરેક્શનમાં ન જાય. જ્યાં સુધી જીવનમાં સંઘર્ષ નહીં કરો ત્યાં સુધી તમે તમારા જીવનમાં કંઈ પણ વસ્તુ એચીવ કરી શકશો. અને બહુ સરસ તમે વાત કરી કે કોઈ એવા વ્યક્તિ નહીં હોય જેને વૃદ્ધાવસ્થામાં સફળતા મળી હોય. ગોલ્ડન એજ છે કે જ્યારે તમે યુવાન છો ત્યારે જ તમારે મહેનત કરવાની જરૂર છે. તો હવે વાત કરીએ આપણે પરિવાર વિશે. આજે ઘણા બધા પરિવાર છે, બરાબર છે, એ તૂટી રહ્યા છે, બરાબર છે, ઘણા બધા લોકો સુસાઇડ કરી રહ્યા છે, પછી આર્થિક સ્થિતિ હોય કે પછી સામાજિક સ્થિતિ હોય, બરાબર છે. તો તમારા હિસાબે પરિવાર એટલે શું અને પરિવાર કેવો હોવો જોઈએ? ખૂબ સરસ વાત છે. આનો જવાબ હું ખૂબ વિગતવાર રીતે ખૂબ ડીપમાં આપું કે પરિવાર મિત્રો એક આખું વટવૃક્ષ હોય છે, એક આંબાની ડાળ હોય છે. કે આજે પરિવારમાં ઘણા બધા વ્યક્તિત્વ હોય છે. આપણા બા દાદા હોય છે, આપણા મધર ફાધર હોય છે, બ્રધર સિસ્ટર હોય છે. વિશેષમાં આપશો ને મારા ફેમિલી વિશે વાત કરું તો મારું ફેમિલી બહુ સ્ટેબલ ટૂંકમાં ફેમિલી છે. મારા દાદા દાદી છે, મારા મધર ફાધર છે, મારે 2 સિસ્ટર છે, અને મારું ને મારા વાઈફ છે, ટૂંકમાં મારે એક ડોટર છે ટૂંકમાં, જેનું નામ શ્રેયા છે. તો જીવનમાં
પરિવાર એક એવું મહત્વનો આપણા જીવનમાં યોગેશભાઈ વ્યાખ્યા રૂપ સાબિત થતું હોય છે કે જીવનમાં પરિવાર વિશે વગર બધું નકામું છે. આજે 40-50 વર્ષ પહેલાની તમને વાત કરું તો વૃદ્ધાશ્રમ ઓછા હતા. આજે વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે. લોકો વૃદ્ધાશ્રમ માટે આજે ડોનેશન લેવા માર્કેટમાં નીકળે છે. તો શું કામ? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણી એવી મિસ્ટેક થાય છે કે આજે આપણે જેને જન્મ આપ્યો છે ને આપણે જેને નાનેથી લઈને મોટાથી ઉછેર કર્યો છે આપણો, ત્યાર સુધીનો આપણે એ બધી વસ્તુ ભૂલી જઈએ છીએ કે આજે જીવનમાં આપણે કોના થકી આગળ છીએ, કોના થકી આમ છે તેમ છે, બધી વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ એ વસ્તુ ના હોવું જોઈએ. પરિવાર એક એવી વ્યક્તિત્વ એમાં રોલ ભજવતી હોય છે. ઘણીવાર આપણે આપણા પરિવારનું કોઈ પણ વાત માનતા નથી હોતા. તો સાચી વાત આપણા જે પરિવાર કહે છે ને એ જ સાચી વાત હોય છે. પેલા કેવું હતું કે ભાઈ આજથી 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલાની આપણે વાત કરું તો પેલા એવું હતું કે જ્યાં વડીલ કહેતા એ વસ્તુ ફાઇનલ થઈ જતી. હવે તો વડીલનું કઈ મહત્વ જ નથી રહ્યું. આપણી ઘરે આજે કોઈ મહેમાન આવે તો પેલા આપણે એમ પૂછતા, પેલા આપણી ઘરે કોઈ મહેમાન આવતા તો આપણે ચા પાણી, બપોરનો ટાઈમ હોય જમીને મોકલતા, સાંજનો ટાઈમ હોય તો વાડું કરીને જમવાનું કરીને મોકલતા આપણે. અને અત્યારે તો એવું છે, આવે એટલે વ્યસનની વાતો થાય પેલા કે આવો માવો બનાવો, હાલે કુમાર, એમ કે બધું એમ. એટલે પરિવારનું જીવનમાં ખૂબ મહત્વ હોય છે યોગેશભાઈ, ને પરિવારને આપણે સાથે લઈને ચાલવું જોઈએ અને પરિવારનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ પરિવાર છે એના થકી જ કોઈ બી વ્યક્તિ એના જીવનમાં પ્રોગ્રેસ મેળવી શકે છે. તમારી પાસે ઘણી બધી મોટી સફળતા હોય પણ જો એને સેલિબ્રેટ કરવા માટે પરિવાર ન હોય તો એની કોઈ વેલ્યુ જ નથી. કિશનભાઈ, મારે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે મેરેજ લાઈફ, બરાબર છે, તો એના વિશે તમારું શું માનવું છે? કોને કહેવાય સક્સેસફુલ મેરેજ લાઈફ? તમારા કોઈ અનુભવો અથવા તો તમારા વિચારો દો. મિત્રો, હું આપ સૌને જણાવવા માંગુ છું કે મેરેજ લાઈફ એ જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ઘણાનું વ્યક્તિત્વ મેરેજ પહેલા પણ સેટ હોય છે અને ઘણાનું વ્યક્તિત્વ મેરેજ લાઈફ પછી પણ સેટ થતું હોય છે. મારી પર્સનલી આપ સૌને વાત કરું તો મારા મેરેજ 2020માં થયા છે. જુનાગઢ ગામ મારું સસરા પક્ષ છે. અને આમ જોવા જઈએ તો અમારા લવ મેરેજ છે ને આમ જોવા જઈએ તો અરેન્જ મેરેજ છે. અમે બંને એક મેરેજ ફંક્શનમાં સાથે ભેગા થયા હતા. ત્યારથી લઈને પછી ધીમે ધીમે અમારી ચર્ચા વિશેષ બનતી ગઈ અને કોઈ પણ અનસંજોગાસ્તર ને પરિવારના કઈ પણ નાના મોટા પ્રશ્નોને કારણસર અમારે કોર્ટ મેરેજ કરવા પડ્યા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી અમારી મેરેજ લાઈફ ખૂબ સેટઅપ છે અને ખૂબ સારી મેરેજ લાઈફ છે. મારા જીવનનું જે પાત્ર છે નામ છે કૃષ્ણ, અને ખૂબ એમને જીવનમાં મારા માટે પણ યોગદાન ખૂબ સારું એમનું છે. અને અમે સાથે ખૂબ સારી એવી મેરેજ લાઈફ જીવી રહ્યા છીએ. અને અમારી એક હમણાં રિસેન્ટલી ડોટર થઈ છે જેનું નામ શ્રેયા છે. એટલે ખૂબ મેરેજ લાઈફમાં ખૂબ જરૂરી છે મેરેજ લાઈફ, કેમ કે મેરેજ લાઈફ પછી જ ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. કે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ દરેક વ્યક્તિના જીવનમાં જે મેરેજ લાઈફ છે એ બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હોય છે. હવે થોડુંક આપણે હટકે સવાલ ઉપર જઈએ, બરાબર છે? સો પોલિટિક્સ, રાજકારણ, સો આના વિશે તમારું શું માનવું છે? તમારું પોતાના શું વિચારો છે? રાજકારણમાં મને તો બિલકુલ ઇન્ટરેસ્ટ નથી, કેમ કે રાજકારણમાં એમાં પણ મેં સ્ટ્રગલ કરીને જોઈ લીધું. એમ કે રાજકારણ વિશે આપણે કોઈ બીજી કોઈ સેન્ટેન્સ કે બીજી કોઈ આપણે ઇનડાયરેક્ટલી કોઈ વાત ના કરી શકીએ, પણ જે લોકોને ઇન્ટરેસ્ટ છે પોલિટિક્સમાં એ લોકો ચોક્કસથી એમાં પાર્ટિસિપેટ કરી શકે અને ચોક્કસથી એમનું જે લગભાઈ ચાન્સ જો આગળ વધે છે તો આપ પોલિટિક્સમાં પણ આગળ વધી શકો છો. આજના યુવાનો માટે ખાસ એવી મારી મોટિવેટ કરો છે આપને કે જો આપ ઇન્ટરેસ્ટેડ હોય પોલિટિક્સમાં અને આપનું જો માઇન્ડ કામ કરતું હોય એ બાબતે, તો આપણે આજના ભારત દેશને આગળ લઈ જવા માટે યુવાનોનો ખૂબ મહત્વનો ફાળો આગળ જતા પોલિટિક્સમાં રહેશે. જે લોકોને ઇન્ટરેસ્ટ છે એ લોકો પોલિટિક્સમાં પણ આગળ વધી શકે છે. લાઈક એની ડિગ્રી પણ ઘણી છે, લાઈક પોલિટિકલ સાયન્સ છે, ઘણી બધી ડિગ્રી પણ છે કે જે કરીને આપ એમાં પોલિટિકલ્સમાં આપનું ફ્યુચર આગળ બ્રાઇટ કરી શકો છો. ઓકે, મતલબમાં પોલિટિક્સમાં જે યુવાનો છે એ વધુ ને વધુ આવે તો વધારે ઘણો બધો બેનિફિટ રહેશે. યસ. સો કિશનભાઈ, આપે વાત કરી એમ કે આપે ઇલેક્ટ્રિકના બિઝનેસ સાથે પણ જોડાયેલા છો. સો તમારું ડેઇલી રૂટીન કેવું હોય છે અને દિવસ દરમિયાનની તમારી એક્ટિવિટી શું હોય છે? અને તમે રોજ કંઈક ને કંઈક નવા વ્યક્તિત્વને મળતા હોય છે, નવા વ્યક્તિઓની તમે
બિઝનેસ પર્પઝથી મુલાકાત કરતા હોય છે. તો એ વિશે આપનું શું કહેવું છે? આપને કેવા પ્રકારના લોકો છે, કેવા પ્રકારના લોકો માર્કેટમાં છે અને એમની પાસેથી શું જાણવા જેવું હોય છે? યસ. ખૂબ સરસ આપે સવાલ કર્યો છે. ત્યારે હું આપને જણાવવા માંગીશ કે મારું જે દિવસની જે શરૂઆત છે એ સવારે 9 વાગ્યાથી હું મારા ઘરથી શરૂઆત કરું છું અને મારું કામ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં દરેક લોકોને રોજ મળવાનું હોય છે. દરેક લોકોને જે અમારું જે આખું પોર્ટફોલિયો હોય છે, જે આખું અમારું આગળ જતાનું જે વર્ક એડિશનલ હોય છે, હું દરેક વ્યક્તિને જણાવતો હોઉં છું. એમાં જીવનમાં આજે જીવનનો જે દિવસની શરૂઆત થાય છે ત્યારથી આખા દિવસ દરમિયાન ઘણા લોકો, સારા લોકો પણ સંપર્કમાં આવે છે અને ઘણા ખરાબ પણ સંપર્કમાં આવે છે. સારા વ્યક્તિત્વની વાત કરું આપને તો સારા વ્યક્તિત્વ એવું છે કે માની લો કે હું કોઈ પણ વ્યક્તિ પાસે જઈને બેઠો, મેં એને આખું મારું પોર્ટફોલિયો વાત કરી. તો આજે જીવનમાં એવું નથી હોતું કે જો આખા દિવસમાં માની લો કે મજૂર છે, બરાબર, તો એ મજૂર આજે 500 થી 1000 રૂપિયા લઈને ઈ પણ મજૂરી કરીને એનો દિવસ પસાર કરે છે. પણ તમારી સામે કોઈ પણ વ્યક્તિ બેઠું છે તો ઈ તમારી પણ રિસ્પેક્ટ કરે છે ને તમારી પણ એક વેલ્યુએબલ ફીડબેક બને કે તમારે પણ એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. કેમ કે રિસ્પેક્ટ આપશો તો રિસ્પેક્ટ મળશે. આજે તમે કોઈ પણ વ્યક્તિની વેલ્યુ ના કરો તો એક દિવસ તમારી પણ કોઈ દિવસ કોઈ વેલ્યુ ના કરે. કે તમે ઇનડાયરેક્ટલી કોઈ પણ એવી વાત કહી દેતા હોય છે, તમારી સામે વ્યક્તિત્વ બેઠો હોય છે એને, તો એવું નથી હોતું કે ભાઈ જીવનમાં એને કઈ ખ્યાલ નથી કે ભાઈ આજે નાના છોકરાને પણ ખબર પડે છે કે આ વ્યક્તિ મને શું કહી ગયું. સમજો યોગેશભાઈ? બરાબર. અને ખરાબ વ્યક્તિત્વની આપણે સૌને આપને વાત કરું તો મારા જીવન દરમિયાન ઘણા બધા એવા વ્યક્તિને દિવસ દરમિયાન પણ ઘણા એવા વ્યક્તિ મળતા હોય છે કે ઘણીવાર આપણો ઉપયોગ પણ થઈ જતો હોય છે કે ભાઈ એનું ઈ કામ પતી ગયું એટલે એ પૂરું, ટૂંકમાં એમ કે બરાબર. ઘણા જીવનમાં યાદ નથી કરી શકતા. મેં ભલે હું મારી અવળી એજ છે પણ મેં સુરતમાં લગભગ 5 થી 6 ફેમિલીના અહીંયા સુરતમાં મેં સેટ કર્યા છે. ઓહો. કે આજે સુરતમાં કોઈ પણ વ્યક્તિને સેટ કરવાની મારા માટે આમ ચપટી વગાડવા જેવી વાત થઈ ગઈ અત્યારે એમ. તો કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારે સુરત આવવું છે એટલે એનું A to Z વસ્તુ અહીંયા બધી સેટઅપ થઈ જાય એમ, એના રોલ પ્રમાણે જે તે છે. પણ ઘણીવાર મને એવા પણ અનુભવ થયા છે દિવસ દરમિયાન કે ભાઈ કાંઈ પણ એવું આપણે સત્કાર્ય કરવા જાય ને તો પણ આપણે ઘણીવાર ફસાઈ જતા થોડુંક હોય છે. ધર્મ કરતા ધાડ પડે હા. એમ. એટલે જીવનમાં ખૂબ દિવસ દરમિયાન પણ સારા અનુભવ પણ થાય છે અને ખરાબ અનુભવ પણ થાય છે. ક્યારેક એમ થાય કે ભાઈ આજનો દિવસ ખૂબ સારો ગયો, પણ હંમેશા હું ઓલવેઝ મોર્નિંગથી જ હું એવા મારા દિવસની શરૂઆત કરું છું કે આઈ એમ વેરી કોન્ફિડન્સ ઓલવેઝ ટુ લાઈફ ટાઈમ. સાથે એક મંત્ર લઈને ચાલતા હોઈએ છીએ કે આપણા માતા પિતા છે, આપણો આખો પરિવાર, આટલો વિશાળ પરિવાર છે આપણી સાથે જોડાયેલો. જીવનમાં શું ઘટે? કાંઈ ન ઘટે. બરાબર. મતલબમાં જ્યારે બી અત્યારના લોકો છે ને કે માર્કેટિંગ છે, લોકોને મળવું, એનાથી લોકો અવોઇડ રહેતા હોય છે કે ભાઈ ઈ કામ આપણે નથી કરવું એમ. અમારી પાસે ઘણા બધા યુવાનો આવતા હોય એમ કે અમારે જોબ કરવી છે, આપણે એમ કહીએ ને કે માર્કેટિંગમાં જગ્યા છે, સેલ્સમાં છે, તો એને ફરવા વાળું એ નથી જોતું. એને ઓફિસમાં બેઠા બેઠા, એસીમાં બેઠા બેઠા કામ કરવું છે. કહેવાનો મતલબ એ છે કે તમે એસીમાં બેઠા બેઠા 4 દિવાલોની અંદર કામ કરો તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ 1 વર્ષ પછી અલગ હોય છે, અને જે વ્યક્તિ માર્કેટમાં ફરે છે એનું વ્યક્તિત્વ 1 વર્ષ પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. કેમ? તો કે એ રોજ 5 લોકોને, રોજ 20 લોકોને, રોજ 25 લોકોને મળે છે અને એમની સાથે નવા સંપર્કો થાય છે અને એના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એટલે તમારી ફિલ્ડમાં ચોક્કસપણે હું એવું કહી શકું કે ભાઈ તમે જેટલા લોકોને મળો છો, ફરો છો, એમનો તમારા વ્યક્તિત્વમાં ઘણો બધો મોટો રોલ રહેલો છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કોઈ પણ એક જગ્યાએ બેસીને કરતા હોઈએ છીએ ને. આજે હું એમ વાત કરું છું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો કોઈ પણ સેટઅપનો જે ઓનર છે ને, એને પણ ત્યાં બેસી ના રહેવું જોઈએ. એને પણ માર્કેટમાં ફરવું જોઈએ, નવા ક્લાયન્ટ્સને મળવું જોઈએ, નવા એન્ડ યુઝરને મળવું જોઈએ. કેમ કે જેટલું માર્કેટમાં જેટલું નોલેજ ને જેટલું આપણે ગ્રોથ કરી શકીએ છીએ ને એવું આપણે બેઠા બેઠા નથી કરી શકતા. ઘણા શેઠિયાઓને એવું હોય કે ભાઈ આપણે મેં તો એટલા 5-6 એમ્પ્લોય રાખ્યા છે ને એટલે તમે તમારી ફરશે, પણ હકીકત એવું નથી. તમે જોવો તમારા એમ્પ્લોય શું કરે છે, તમારા એમ્પ્લોયની ક્યાં ભૂલ થાય છે. એવું નથી કે તમે એક એને અમાઉન્ટ પ્રોવાઈડ કરી દો છો એટલે તમારી રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ ગઈ. સાથે સાથે તમારે પણ જોડાવવું જોઈએ એમ. અને હું તો દરેક આજના યુવાનોને વિનંતી કરું છું કે માર્કેટમાં તમે જેટલું ફરશો ને, જેટલું બહાર ફરશો ને, એટલું તમને ચરશો, ટૂંકમાં. કે જે ગુજરાતીને આપણી કહેવત છે સૌરાષ્ટ્રની કે ભાઈ ફરે ને ઈ ચરે, ટૂંકમાં એમ. તો બહાર તમને જે અનુભવ થશે ને અનુભવ એ જીવનમાં મોટા મોટો શિક્ષક હોય છે, ફાળો ભજવતો હોય છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે તમે માર્કેટમાં ફરશો તો તમે રોજ ને રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહેશો. હવે ક્વેશ્ચન્સ મારે એ પૂછવો છે કે હવે અહીંયા સુધી તો તમે પહોંચી ગયા છો.
સો હવે ભવિષ્યનો શું પ્લાનિંગ છે, આગળનો રોડમેપ શું છે? આગળનો રોડમેપ મારા માટે તો ખૂબ લાંબો છે અને ખૂબ મારે જીવનમાં મેં આપ સૌને જેમ વાત કરી એમ કે જે આજે યુવાન અવસ્થા જે કિશોર અવસ્થા છે એ ગોલ્ડન પીરિયડ હોતો હોય છે. એમાં જીવનમાં જે કંઈ પણ તમે નવા જૂની કરવી હોય એ તમે કરી શકો છો. એટલે મારા જીવનમાં તો હું રોજ એનાલિસિસ કરું છું કે આગળ આનાથી આગળ હું ક્યાં જઈ શકું. કેમ કે ઘણી જગ્યાએ એવું હોય છે, ઘણી જગ્યાએ આપણે હોય છે ને ત્યાં ઘણીવાર આપણી એક રિસ્પેક્ટ હોય છે કે કોઈ પણ માણસને એવું હોય છે કે આઈ એમ સમથિંગ, પણ જીવનમાં ક્યારેય રાખવું ના જોઈએ. અને જીવનમાં હંમેશા આગળ જેટલો પણ ગોલ થાય, જેટલું પણ તમે કોઈ વ્યક્તિને એવું હોય કે મારે સ્ટડી કરવી છે, તમારાથી જેટલું સ્ટડી થાય એટલું કરો. ફાઇનાન્શિયલ તમારે પ્રોબ્લેમ છે તો એના પણ અત્યારે રસ્તા છે. અને આજના યુવાનો માટે તો એક ખૂબ સારો એવો યુગ છે કે ભાઈ ઘણી એવી સંસ્થા છે કે જે એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે કે કાંઈ પણ એવી લાઈફ જર્ની માટે જે કાંઈ પણ ડિજિટલ થઈ ગયો છે, તમે digital યુટ્યુબના સહારે બધી વસ્તુ શીખી શકો છો. બધી વસ્તુ તમે કરી શકો છો. એવું નથી કે ભાઈ માની લો કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ મારી ઈ મારા પપ્પા પાસે પૈસા નહોતા ને એટલે હું કઈ જીવનમાં કરી ના, ઈ વાત ખોટી છે. આજે તમે કોઈ પણ વ્યક્તિ છે કે મારે માની લો કે અત્યારે આગળ જતા મેં જેટલું સ્ટડી કર્યું એનાથી મારે હજી આગળ સ્ટડી કરવું છે, એટલે તમને ઘણા બધા એવા આજે આ જીવનમાં વ્યક્તિત્વ એવો રોલ ભજવી રહ્યા છે કે તમને જે તે વસ્તુ જોતી હોય તમને પ્રોવાઈડ કરે છે આજે. એટલે જીવનમાં કોઈ પણ વસ્તુ અઘરી નથી હોતી, હંમેશા કોન્ફિડન્સ ને મારો તો વિશેષ આગળ જતા એવો જ રોલ છે કે હજી આનાથી જે કંઈ પણ મને સ્ટેજ મળે ત્યાં હું ખૂબ મારો સરસ આગળ જતા રોલ કરીશ એમ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ અત્યારના સમયમાં શીખવું એ કોઈ મોટી વાત નથી. એમ ઘણા બધા એવા પ્લેટફોર્મ છે, ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે તમને નોલેજ આપે છે, જે તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ આપે છે. પણ કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે દાનત હોવી જોઈએ શીખવાની. યસ, હા, એ જ વસ્તુ સાચી Yes. છે. હા. તમે જેટલું શીખો છો ટૂંકમાં ને તમે જેટલું કોન્ફિડન્સ તમારી આજુબાજુ રહેલા વ્યક્તિત્વનું તમારે એટલું જરૂરી નથી ટૂંકમાં માનવું કાંઈ ને. ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે તમારી આજુબાજુ વ્યક્તિઓળા જ પણ એમ કે ભાઈ તું આઈટીમાં નહીં આમાં જા, તું આમાં નહીં આમાં જા. પણ તમારું જેમાં મન છે એમાં તમે આગળ વધો, Yes. ભલે એમાં તમે સક્સેસ થાવ કે ના થાવ. કેમ કે હા. તમને જેટલી ઠોકર લાગશે ને એટલા જ તમે ઘડાશો. કે મારા ફાધર પણ મને અને મારા બેન બને પણ મને ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ તમને જ્યાં સુધી જીવનમાં ઠોકર નહીં લાગે ને ત્યાં સુધી તમને સાચો રસ્તો નહીં ખબર પડે. કેમ કે ઈ તો આપણે કહેતા જ હોય છે કે ભાઈ તમે આમ કરો, તમે તેમ કરો, પણ આપણે ઘણી વાર આપણી સાથે રહેલી સંગત અને આપણી સાથે રહેલા વ્યક્તિત્વનું માનીને ઘણી વાર એવું કરતા હોય જેના લીધે આપણે જીવનમાં બેકમાં પણ જતા હોઈએ. એટલે કે ને કે ભાઈ બદામ ખાવાથી અક્કલ નથી આવતી, ઠોકર ખાવાથી આવે છે. ઈ વસ્તુ છે. સો આજે તમે તમારા જીવનમાં જે કંઈ બી છો એ તબક્કે તમારે જો કોઈ આભાર માનવું હોય તો કોનો માનશો તમે? કયા કયા વ્યક્તિનો આભાર માનશો કે જેને તમારા જીવનમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો હોય? આ વિડીયોના માધ્યમથી તમારે એમનો પર્સનલી નામ લઈ અને આભાર પ્રગટ કરવો હોય તો કયા કયા વ્યક્તિઓનો કરશો? મારા જીવનમાં એમ જોવા જાય ને યોગેશભાઈ, તો દરેક વ્યક્તિત્વનો ખૂબ મારા જીવનમાં મહત્વનો ફાળો છે. દરેક વ્યક્તિ મીન્સ કે આજે મને જે લોકોએ ખરાબ કીધું છે એ લોકોની હું સારી વાત લઈને મેં મારા જીવનમાં એ ચેન્જીસ કર્યા છે. ઘણા વ્યક્તિત્વ એવા પણ છે કે જેને આજે અમને સુરતમાં જેને સેટઅપ કર્યા છે એવા વ્યક્તિત્વ વિશે આપ સૌને વાત કરું તો મારા અશોક માસા છે, શીલા માસી છે, મારા ધનસુખ મામા છે, કિરણ મામી છે, કૌશિક મામા છે, સંગીતા મામી છે, મારા બે બેન બનેવી છે. જો મારા મોટા બનેવીનું નામ છે ધર્મેશ કુમાર છે, મારા મોટા સિસ્ટરનું નામ છે પૂજાબેન, મારા નાના બનેવી છે એમનું નામ છે ભાવિન કુમાર અને નાના સિસ્ટર છે એમનું નામ છે અનુબેન. અને સાથે સાથે મારા જીવનમાં એક મેં તમને જેમ વાત કરી કે જે ઇલેક્ટ્રિકલ શબ્દ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં જેને વધારે પડતું આમ ટૂંકમાં માઇન્ડ જોડાયું તો મારા જીવનમાં એક મારા ગુરુ શૈલેષભાઈનો પણ ખૂબ મારા જીવનમાં ખૂબ મહત્વનો ફાળો છે કે જે આ બધા વ્યક્તિત્વની જે તમને મેં વાત કરી કે મને એમની કદર છે કે આજે એ કોઈ પણ 5 વ્યક્તિ બેઠા હોય ને આપણી ભૂલ ના હોય ને તો પણ એમ કહે ને કે ભાઈ આ વસ્તુ તારે સ્વીકારવાની છે, એટલે આપણે સ્વીકારવાની જ લેવાની. શું કામ? કેમ કે આપણે હજી આનાથી આગળ જીવનમાં પ્રોગ્રેસ કરવાની છે, આનાથી આગળ ગ્રોથ કરવાનો છે. એના માટે આજે હું તો ખૂબ એમનો મારા જીવનમાં ઘણી વાર એવું થાય છે કે આપણે વ્યક્ત નથી કરી શકતા, પણ આજે હું ઇન્ટરવ્યુના માધ્યમથી આ તમામ વ્યક્તિત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ જે કાંઈ પણ અમને સારી વાત કીધી છે અને ઘણી વાર તમે આપ સૌ અમને ખીજાણા પણ છો તો એ અમારા જીવનના સારા માટે આપ સૌ કહો છો. એટલે મારા જીવનમાં પર્સનલી અમારા જીવનમાં મારા પરિવારના જીવનમાં આપ સૌની ખૂબ મહત્વની ફાળો હોય છે. ટૂંકમાં હું એ વાતને સાર્થક કરું છું આજે. સો અંતમાં એક મેસેજ જો અમારા વ્યુઅર્સને આપવો હોય તો એ કયો હશે તમારા હિસાબે? તમારા લાઈફમાંથી કે કોઈ મેસેજ અમારા વ્યુઅર્સને આપવો હોય તો એ શું હશે? તમામ વ્યુઅર્સને હું એટલી જ વાત કહેવા માંગીશ કે આજે જીવનમાં દરેક
જે રીડિંગ હોય છે, જે એ રીડિંગ દિવસ દરમિયાન જેટલો પણ આપ સૌને ટાઈમ મળે એ દરેક અલગ અલગ ઇન્ડસ્ટ્રીની આપ સૌએ બુક રીડ કરવી જોઈએ. અને જીવનમાં ક્યારેય થાકવું ના જોઈએ. જીવનમાં હંમેશા દિવસનું શરૂઆત જ્યારથી થાય ત્યારે આપ સૌ જે કોઈ પણ ધર્મને માનતા હોય, જે કોઈ પણ ભગવાનને માનતા હોય, એમની પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. અને જીવનમાં ખૂબ આગળ વધવું જોઈએ અને ખૂબ સ્ટ્રગલ કરવો જોઈએ, કેમ કે મહેનત વિના આજે કોઈ પણ વ્યક્તિત્વને, આ પૃથ્વી ખંડના દરેક વ્યક્તિત્વને, માનવ જીવને, આજે પશુ પ્રાણી પક્ષી છે, એમને પણ મહેનત વિના કઈ મળતું નથી, તો આપને તો ક્યાં મહેનત વિના કઈ મળવાનું. એટલે ખૂબ મહેનત કરવી જોઈએ. અને જીવનમાં ઘણા બધા એવા સુખ દુઃખના પ્રસંગો, સુખ દુઃખના દિવસો પણ આવતા હોય છે, તેનાથી હારી ના જવું જોઈએ, કોઈ પણ એવું પગલું ના ઉઠાવવું જોઈએ. કેમ કે જીવનમાં આજે કોઈ પણ આપણે એવું પગલું ઉઠાવે ને તો આપણો ઈશ્વર પણ સ્વીકાર નથી કરતો. એટલે જીવનમાં સંઘર્ષ કરવો જોઈએ. અને સંઘર્ષથી તમારી લાઈફ જે છે એ સેટ થતી હોય છે. એનું મેં ખુદે રિયલાઇઝ એ વસ્તુ કરેલી છે કે આજે આપને જીવનમાં ઘણા લોકો ઇગ્નોર પણ કરી જાય. હું તો એમ કહું, તમે કદાચ એકલા થઈ જાવ ને તોય તમારે જીવનને હાર ના માનવી જોઈએ, કેમ કે આ માનવ જીવ જે મળ્યો છે ને એ પાછો મળશે નહીં મળે એની કોઈને ખાતરી નથી. બહુ સરસ મજાનો મેસેજ આવ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં ઇન શોર્ટ કે ટકી રહેવાનું છે અને લડત આપતી રહેવાની છે. ડેફિનેટલી તમે સફળતા સુધી પહોંચી જશો. ને તમારે જે માતૃત્વ છે એમનો પણ જીવનમાં જે ખૂબ મહત્વનો ફાળો ભજવતા હોય છે. કેમ કે આજે તમને એક વ્યાખ્યા સ્વરૂપે કહું તો, મોઢે બોલું માં ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે, અને મોટપણની મજા મને કડવી લાગે કાગડા. ઘણીવાર મારા જે કૌશિક મામા છે, મેં તમને આમ જે વાત કરી આગળ, ઘણીવાર અમને આ વાત ઉપર વધારે ભાર દેતા હોય છે કે આજે તમને જે તમારી માતૃત્વ એ જનેતા જનનીએ જેને જન્મ આપ્યો છે એનો ખૂબ આપણે આભાર માનીએ આજે, કે આપને આ જીવનમાં જ્યાં કઈ પણ આપને જરૂરત પડી છે તે આપને આજે સક્ષમ બનાવવા માટે એમનો આપણા જીવનમાં ખૂબ મહત્વનો ફાળો હોય છે. સો બહુ સરસ મજાનો મેસેજ આપ્યો તમે. ઓકે, સો કિશનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વ્યુઅર્સ માટે સમય આપ્યો અને અમારા વ્યુઅર્સને ચોક્કસથી તમારા લાઈફમાંથી, તમારા નોલેજમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ યોગેશભાઈ, આપ સૌનો પણ ખૂબ ધન્યવાદ, અને આપ સૌ વ્યુઅર્સનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.